માઇક્રો ગ્રુપ સુરત સંચાલિત MK ટેકનો સાયન્સ સ્કૂલ દ્વારા આયોજિત આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના વિડીયો લેક્ચરની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4ની અંદર વેદ વિશે અભ્યાસ કર્યો અને આજે આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ બ્રાહ્મણ ગ્રંથો। વિદ્યાર્થી મિત્રો, વેદમાં જે મંત્રો આપેલા છે એ મંત્રોને સમજવા માટે એના ઉપર પદ્ય સ્વરૂપમાં રચાયેલી ટિપ્પણીઓ, બરાબર, એની ટીકાઓ એનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવે છે। એમાં જુદા જુદા યજ્ઞ વખતે કરવામાં આવતી વિધિ માટેનું માર્ગદર્શન આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપવામાં આવેલું છે। વાત કરીએ દોસ્તો અરણ્યકો, તો અરણ્ય એટલે જંગલ, બરાબર। જંગલ માટે અરણ્ય એવો શબ્દ સંસ્કૃત ભાષામાં વપરાય છે। તો અરણ્યકો એટલે આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્ય એટલે કે જંગલમાં જઈને ગાળતા। આર્ય એક પ્રજા છે એ આપણે જાણીએ છીએ, અને અરણ્યનો અર્થ જંગલ એ પણ આપણે હવે જાણીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ વન અથવા તો અરણ્યમાં આશ્રમ બાંધીને સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવું સાહિત્ય એટલે અરણ્ય। આર્ય પ્રજા જંગલમાં જઈ એકાંતમાં વસવાટ કરતી, ઘણા બધા મનોમંથન કરતી, ચિંતન કરતી, અને એના ચિંતનના અર્થે જે સાર નીકળતો, એ જીવન જીવવા માટેનું જે ભાથું મળતું, એ તત્વજ્ઞાન એને આપણે અરણ્યકો કહીએ છીએ। વાત કરીએ દોસ્તો વેદાંગ વિશે, તો વેદાંગ એટલે વેદના અંગો। આ વેદાંગ એ વેદના 6 અંગો છે દોસ્તો। વેદાંગ એ સાહિત્યમાં કર્મકાંડ, આ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળ શાસ્ત્રનો સમાવેશ એની અંદર થાય છે। વિદ્યાર્થી મિત્રો, ભારતમાં 2 મુખ્ય મહાકાવ્યો થઈ ગયા, એક રામાયણ અને એક મહાભારત। તેઓ બંને પ્રાચીન ગ્રંથો છે। આ મહાકાવ્યો એ વર્તમાન સ્વરૂપ જોઈએ તો લગભગ ઈસવીસનની 2જી સદીમાં મળ્યું છે। રામાયણમાં અયોધ્યાના રાજવી ભગવાન શ્રી રામની કથા આપેલી છે। આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું બધું નાનું છે। તેમાં અનેક દિલચસ્પી ઘટનાઓ, હૃદયને સ્પર્શી જાય, આપણું જીવન બદલી નાખે એવી ઘણી બધી ઘટનાઓ આપણને રામાયણ અને મહાભારતની અંદર જોવા મળે છે। ઘણા બધા સાહસના પરાક્રમોની વાત આપણને રામાયણ અને મહાભારતમાં જોવા મળે છે। હનુમાનજીનું સાહસ એ બહુ અવર્ણનીય છે, એને આપણે શબ્દોમાં ના આંકી શકીએ। આવા અનેક પાત્રો જે સાહસ અને પરાક્રમથી ભરપૂર છે। વિદ્યાર્થી મિત્રો, મહાભારતની અંદર લગભગ 1 લાખ જેટલા શ્લોક છે। આ પ્રશ્ન પણ યાદ રાખજો કે મહાભારતના કેટલા શ્લોક છે। તો મહાભારતની અંદર 1 લાખ જેટલા શ્લોક છે અને વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે દોસ્તો। અને કાવ્ય ગ્રંથ એટલા માટે કહેવાય કે મહાભારતને આખું ગાઈ શકાય છે। મહાભારતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉલ્લેખ આવે, એમાં ભગવાન શ્રી કૃષ્ણ છે એ અર્જુનને આખી ગીતા છે ને દોસ્તો એ શ્લોકની અંદર ગાઈને સમજાવે છે। એટલે મહાભારતને કાવ્ય ગ્રંથ કહેવામાં આવે છે। પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ એ આ મહાભારતના વિષયનો મુખ્ય વિષય છે। આમ છતાં અનેક નાની મોટી વાર્તાઓને પણ આના સંદર્ભની અંદર જોડી દેવામાં આવી છે। મહાભારતનો જ એક ભાગ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા, આ શ્રીમદ ભગવદ્ ગીતાના ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચનીય કરવામાં આવેલું છે। ગહન એટલે ખૂબ જ ઊંડાણપૂર્વકના દાર્શનિક સિદ્ધાંતો, એટલે જીવન જીવવા માટેના જે સિદ્ધાંતો છે, જીવન જીવવા માટેની રાહ છે, એ આ મહાભારતની અંદર અને એમાંય શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર દર્શાવેલી છે। વિદ્યાર્થી મિત્રો, આ ભગવદ્ ગીતાની અંદર 3 માર્ગનું વર્ણન છે। એ 3 માર્ગ એને આપણે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ એવા નામથી ઓળખીએ છીએ। આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ 3 માર્ગનું વિવેચન કરવામાં આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો બદલી નાખ્યા, કરોડો લોકોના જીવન સ્વરણ સુધારી નાખ્યા। આ રામાયણ અને મહાભારત એના સાહિત્યનું સર્જન ઉપરથી
લોકોના જીવન ઉપર બહુ જ ગહન પ્રભાવ પડ્યો છે. રામાયણ અને મહાભારતને લોકો આદર્શ માની અને સુંદર મજાનું જીવન જીવતા થયા છે. હું તો ત્યાં સુધી કહી શકાય કે રામાયણની અંદર એક આદર્શ પિતા કેવા હોય, એક આદર્શ પતિ કેવા હોય, એક આદર્શ પત્ની કેવી હોય, આદર્શ બાળકો કેવા હોય, આ બધી વાત આપણને રામાયણમાંથી મળે છે. દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સંસ્કાર અને સિંચનનું કાર્ય છે ને એ આ રામાયણ અને મહાભારત બે મહાન કાવ્યોએ કર્યું છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું. એમાં ધાર્મિક અને લૌકિક એવા બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. ધાર્મિક સાહિત્ય એટલે કે ધર્મ સાથે સંકળાયેલી છે એવી તમામ બાબતો, અને લૌકિક સાહિત્ય એટલે લોકોના જીવન ધોરણ સાથે સંકળાયેલી, લોકોને જીવન જીવતા શીખવાડે એ બાબતનું સાહિત્ય એ લૌકિક સાહિત્ય છે, પ્રેક્ટિકલ સાહિત્ય છે. વિદ્યાર્થી મિત્રો, પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવા માટે બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. જૂના ધર્મને સમજવા માટે પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવા માટે બહુ જ મહત્વનો ખૂબ સારો એવો ફાળો આપ્યો છે, યોગદાન આપેલું છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો લખાયા છે. આ સ્મૃતિ ગ્રંથો એટલે શું? તો કે આપણે જાણીએ છીએ કે પહેલા માત્ર ભાષા હતી પણ લિપિ નહોતી, તો લોકો એકબીજાને સાહિત્ય કઈને યાદ રાખતા. એના માનસ પટની અંદર જે વસ્તુનો સંગ્રહ થયેલો હોય એ વસ્તુ બીજા લોકોને સંભળાવતા, એના માનસ પટની અંદર યાદ રાખતા. એની ઉપરથી આ મનુસ્મૃતિ એવા ગ્રંથનું નિર્માણ થયું. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. અર્થશાસ્ત્રની અંદર કૌટિલ્ય બહુ સરસ મજાનું નામ છે. દોસ્તો, એક માર્કનો પ્રશ્ન પણ અહીંયા પૂછાય કે અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, તો એ કોની કૃતિ છે? કૌટિલ્યની. વિદ્યાર્થી મિત્રો, વિવિધ કક્ષાના ગણિત અને વિજ્ઞાન વિષય સંબંધિત ઘણા બધા શાસ્ત્રો આપણા ઇતિહાસમાં લખાયા છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, અનુમોદિત એટલે ધર્મ દ્વારા શું કરાય શું ન કરાય એનું બધી સમજાવટ આપેલી છે. એટલે ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો જે છે એ અહીંયા આપવામાં આવ્યા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. વિદ્યાર્થી મિત્રો, રાજસ્થાનની અંદર એક આવેલો વિસ્તાર છે પાલી, અને પાલીમાં જે લોકો વસવાટ કરતા એ પાલી ભાષા બોલતા. તો પાલી ભાષાની અંદર આ બૌદ્ધ સાહિત્ય લખાણું છે. આ સાહિત્યને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. આ 3 ભાગ છે ને એટલે એને ત્રિપિટક એવા નામથી પણ ઓળખવામાં આવે છે. 3 પિટક એટલે ત્રિપિટક. કયા કયા 3 પિટક? તો કે એક સુત્ત પિટક, જેને આપણે સૂત્ર પિટક પણ કહીએ છીએ. બીજું છે વિનય પિટક, અને ત્રીજું છે દોસ્તો અભિધમ પિટક. આ 3 ત્રિપિટક, એમાં બૌદ્ધ ધર્મના ગ્રંથોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં બીજા પણ ઘણા બધા ગ્રંથો લખાયા હોય. વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો, કાવ્ય અને નાટકનો ખૂબ સારો એવો વિકાસ થયો ગુપ્ત યુગની અંદર. એટલે આ સમયગાળાને કલાનો સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સમયના મહાન લેખકોની અંદર મહાકવિ કાલિદાસ, સંસ્કૃતમાં બહુ જ મોટું નામ છે એમનું. મહાકવિ કાલિદાસે ઘણા બધા નાટકો લખ્યા. પછી ભવભૂતિએ ખૂબ સારું એવું સાહિત્યનું ખેડાણ કર્યું. ભારવીએ ઘણું બધું સાહિત્ય લખ્યું છે. સંસ્કૃત ભાષામાં ભર્તુહરી છે, બાણભટ્ટ છે, માધ છે. આ બધાના કાવ્ય સંગ્રહો, આ બધાના નાટકો એ બહુ જ મહત્વપૂર્ણ છે. આ તમામ લેખકોએ તમામ ભારત વર્ષની અંદર, આખા ભારતભરની અંદર સાહિત્યમાં ખેડાણ કરી અને બહુ મોટી નામના ભારતના ઇતિહાસમાં બનાવી છે. દોસ્તો, એમાંય વાત કરીએ તો કાલિદાસ એ તો વિશ્વ પ્રસિદ્ધ એક કવિ છે. વિદ્યાર્થી મિત્રો, પોતાની ઉત્તમ કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી માટે એમણે કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંહાર, અભિજ્ઞાન શાકુંતલમ આવા ઘણા બધા મહત્વના કાવ્ય ગ્રંથો એ કાલિદાસે લખ્યા છે.
બાણભટ્ટે લખ્યું છે હર્ષચરિત, એમાં સમ્રાટ હર્ષવર્ધનનું આખું જીવન અને કવન વણી લીધું છે. બાણે કાદંબરીની રચના કરી. બાણ પણ બહુ સારા એવા લેખક છે. આ સમયમાં અન્ય ગ્રંથોની અંદર ભવભૂતિએ ઉત્તર રામચરિત લખ્યું દોસ્તો. ભારવીએ કિરાતા અર્જુનિયમ નામનું પુસ્તક લખ્યું. વિશાખા દત્તે મુદ્રા રાક્ષસમ અને શુદ્રકે મૃચ્છકટિકમ નામના કાવ્ય ગ્રંથો લખ્યા છે. ઉપરાંત દંડીએ દશ કુમાર ચરિત લખ્યું છે. આ બધા જ ગ્રંથો એના મુખ્ય વિષયો ક્યાંક રાજકીય ઘટનાઓ છે, તો ક્યાંક પ્રણય પ્રસંગો છે, પ્રેમના પ્રસંગો છે, ક્યાંક રૂપકો છે, ક્યાંક હાસ્ય પ્રસંગો છે, તો ક્યાંક તત્વજ્ઞાનને આ ગ્રંથોની અંદર સાંકળી લીધું છે. વિદ્યાર્થી મિત્રો, જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય એટલે કે માત્ર કાવ્યોની રચના થતી હતી. અને સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થવું એટલે ગુજરાતી સાહિત્યમાં ઘણો બધો સાહિત્યનો વિકાસ થવો, એના માટે ખેડાણ શબ્દ વપરાય છે. તો ગુજરાતી ભાષામાં ખેડાણ થતા ઘણા બધા સાહિત્યકારોએ એ દિશામાં સાહિત્યના સર્જન કર્યા. એમાં નરસિંહ મહેતા, એ તો આપણા તળાજાના છે, એની જન્મભૂમિ તળાજા અને કર્મભૂમિ જુનાગઢ. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ઘણા બધા કાવ્યો લખ્યા. મીરાબાઈ, દયારામ, અખો, અખાના છપ્પા છે, પ્રેમાનંદ, પ્રીતમ ગંગા સતી, આવા બધા સાહિત્યકારોએ કોઈકે પદ લખ્યા, કોઈકે ગીતો લખ્યા, કોઈકે ગરબી લખી, કોઈએ છપ્પા લખ્યા, કોઈએ આખ્યાનોની રચના કરી. આ બધા ગુજરાતી સાહિત્યનો આપણો વારસો છે ને દોસ્તો, એને બહુ ભરપૂર બનાવે છે. આ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, આ બધા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં બહુ જબરદસ્ત યોગદાન આપે છે. સાહિત્ય ક્ષેત્રે આ બધા સાહિત્યકારોએ બહુ જ મહત્વના પોતાના વિચારો આપી અને આપણા સાહિત્યને ભરપૂર સમૃદ્ધ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમિલ, તેલુગુ અને કન્નડ અને મલયાલમ આ 4 ભાષાઓ છે એ દ્રવિડ કુળની ભાષાઓ છે. યાદ રાખજો, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 દ્રવિડ કુળની ભાષાઓ છે. આ દ્રવિડ કુળની ભાષામાં સૌથી જૂની ભાષા કઈ? તો કે તમિલ ભાષા છે. એનું સાહિત્ય બહુ જૂનું છે, ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. એટલે કે ઈસવીસનની શરૂઆત નહોતી થઈ ને, એની શરૂઆતની વસ્તુની છે. એટલે કે આ સાહિત્ય બહુ જ પ્રાચીન સાહિત્ય છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર આવા 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના પણ અનેક વિષયો છે. એમાં રાજનીતિના વિષયો પણ છે, યુદ્ધના વિષયો પણ છે અને પ્રેમ પ્રસંગના વિષયો પણ છે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એ તું થોકઈ, જેને 8 કાવ્યોનું સંકલન એવા નામથી પણ ઓળખવામાં આવે છે. એક બહુ જ સરસ મજાનો વ્યાકરણ ગ્રંથ છે, જે તોલકા પીયમ તરીકે ઓળખાય છે. તો આ પણ યાદ રાખજો દોસ્તો. ત્યાર પછી 10 ગીતોનો સમૂહ છે એક ગ્રંથ, એનું નામ છે પથ્થુપાતું. તો આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે એક સુંદર મજાના ગ્રંથની રચના કરી અને એનું નામ છે દોસ્તો કુરલ. કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથોમાં જીવનમાં અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. એમાં શિલપત્તિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્યના ખૂબ જ પ્રખ્યાત એવા ગ્રંથો છે. અહીંયા 1 માર્કનો સવાલ યાદ રાખજો દોસ્તો, કે પ્રારંભિક તમિલ સાહિત્યના વિશ્વવિખ્યાત ગ્રંથો કયા કયા છે? તો 2 છે, શિલપત્તિકારમ અને મણિમેખલાઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રારંભિક સાહિત્યની વાત કરી. આગળ આપણે વાત કરશું મધ્યકાલીન સાહિત્ય, પણ એના વિશે જોશું આપણે નેક્સ્ટ ટાઈમ. આભાર, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.